નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. આજે આપણી વાર્તાનું નામ છે કર્મોનો હિસાબ. 2 દિવસથી ભૂખ્યા વૃદ્ધ રામેશ્વરીજી આજે જલ્દી જલ્દી ઘરોની સાફ સફાઈનું કામ પતાવીને બેંક જવા માટે નીકળી પડ્યા. તેમણે આજે માત્ર ચા નાસ્તો જ કર્યો હતો, તે પણ માત્ર જ્યાં તેઓ કામ કરતા હતા તે લોકોએ જ 1 કપ ચા અને 2 બિસ્કિટ આપ્યા હતા. 3 મહિનાથી પેન્શન ના આવવાને કારણે તેઓ ઘરોમાં કામ કરવા માટે મજબૂર થઈ ગયા હતા. પૈસા તો તેમને કોઈ બહુ વધારે પેન્શન નહોતા મળતા, માત્ર 22,000 જ હતા. પરંતુ તેઓ જેમ તેમ કરીને પોતાનું કામ ચલાવી લેતા હતા. તડકો પણ બહુ તેજ હતો અને ભૂખથી વ્યાકુળ રામેશ્વરીજી ધીમે ડગલે બેંક તરફ જઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેમને ભૂખને કારણે ગરમી તેજ હોવાને લીધે ચક્કર પણ આવી રહ્યા હતા. તો તેઓ વચ્ચે વચ્ચે કોઈ પણ ઝાડની છાયા નીચે અથવા કોઈ દુકાનની બહાર રોકાઈ જતા હતા. તેમને એટલું ચાલવું મુશ્કેલ પડી રહ્યું હતું, પરંતુ બિચારા રામેશ્વરીજી પાસે પૈસા પણ ક્યાં હતા કે તેઓ રિક્ષા કે ઓટો કરી લે. તેમને આશા હતી કે આજે તો પેન્શન ચોક્કસ મળી જશે. તેઓ જેવા આજે બેંકના ગેટ પર પહોંચ્યા તો સિક્યુરિટી ગાર્ડ બોલ્યો, માજી, આજે ફરીથી આવી ગયા? મેં તમને કહ્યું હતું ને કે આ મહિને પેન્શન મોડું આવશે. હજી પેન્શન નથી આવ્યું. મારો વિશ્વાસ કરો માજી. આ સાંભળીને રામેશ્વરીજીનું હૃદય બેસી ગયું. રામેશ્વરીજી બોલ્યા, બેટા, 3 મહિના થવા આવ્યા છે, ઘરમાં ખાવા માટે એકેય દાણો નથી. જો હવે પણ પેન્શન નહીં મળે તો હું જીવતી નહીં રહું બેટા. એકવાર મેનેજરને મળી લેવા દે. બુઢી રામેશ્વરીજી પર દયા ખાઈને તેણે તેમને અંદર જવા દીધા. અંદર જઈને તેમણે મેનેજરની કેબિન તરફ ડોક્યું કર્યું. મેનેજર બેસીને ચા પી રહ્યા હતા. રામેશ્વરીજી ડરતા ડરતા તેમની પાસે પહોંચી ગયા. રામેશ્વરીજીએ ધીમેથી કહ્યું, સાહેબ, હું ઘણા દિવસોથી આંટા મારી રહી છું. મારી પેન્શન નથી આવી. તેમનો અવાજ સાંભળીને મેનેજર ચોંકી ગયા. મેનેજર બોલ્યા, અરે માજી, તમે બહાર તપાસ કરો. રામેશ્વરીજી બોલ્યા, બેટા, બહાર તો ઘણીવાર તપાસ કરી ચૂકી છું. મારા ઘરમાં ખાવા માટે એક દાણો નથી. તમે મને થોડા રૂપિયા ઉછીના અપાવી દો. જ્યારે પેન્શન આવે ત્યારે તેમાંથી કાપી લેજો. બેટા, પેન્શન ના આવવાને કારણે હું 3-4 દિવસથી ઘરોમાં સાફ સફાઈનું કામ પણ કરવા લાગી છું. થોડા દિવસો તમે જેમ તેમ કરીને ઉધાર લઈને મારું કામ ચલાવી લીધું, પણ બેટા હવે મને કોઈ ઉધાર પણ નહીં આપે. એટલે મેં થોડું કામ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ હવે આ બુઢા હાડકાથી વધારે કામ પણ નથી થતું. લોકો મને વૃદ્ધ જોઈને કામ પર પણ નથી રાખતા. બેટા, હું 2 દિવસથી ભૂખી છું. અન્નનો એક દાણો પણ મારા મોંમાં નથી ગયો. પરંતુ મેનેજર બોલે છે, માજી, અમે તમને એમ ઉછેરના પૈસા ના આપી શકીએ. જ્યારે તમારી પેન્શન આવશે ત્યારે જ તમને મળશે. મેનેજરનો રૂખો જવાબ સાંભળીને રામેશ્વરીજી બહાર આવી ગયા અને ઉદાસ મનથી ઘર તરફ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા જ્યારે તેમને ચક્કર આવવા લાગ્યા અને તેઓ એટલા થાકી ગયા કે એક બંધ દુકાનની બહાર બેસી ગયા. રામેશ્વરીજીએ સામે જોયું તો એક ડાબો હતો, જેને જોઈને તેમને કંઈક યાદ આવ્યું. 5 વર્ષ પહેલા તેમનો દીકરો તેમને આ જ ડાબામાં પાર્ટી આપવા આવ્યો હતો, જ્યારે તેને પહેલો પગાર મળ્યો હતો. આ 5 વર્ષોમાં એટલું બધું બદલાઈ ગયું. રામેશ્વરીજીની આંખોમાંથી ટપ-ટપ આંસુ વહી રહ્યા હતા. તેમને લાગતું હતું કે કાશ મરતા પહેલા એકવાર દીકરાને અથવા દીકરીને જોઈ શકતી. એ જ વિચારીને તેઓ ઘણીવાર સુધી તે ડાબાને જોતા રહ્યા. જ્યારે હમણાં જ તેમનો દીકરો આવશે અને તેમને ત્યાં લઈ જશે. આ જ આશામાં તેઓ ત્યાં બેસી રહ્યા. ત્યાં જ તેમની પાસે એક નાની છોકરી આવી. છોકરી બોલી, માજી, એક ફુગ્ગો લઈ લો તમારા બાળકો માટે. રામેશ્વરીજીને રડતા જોઈને તે તેમની પાસે બેસી ગઈ. છોકરી તેમને પૂછે છે, માજી, તમે કેમ રડી રહ્યા છો? રામેશ્વરીજી બોલ્યા, બેટા, કંઈ નથી બેટા, મને માફ કરજે. મારા ઘરમાં કોઈ બાળક નથી જેના માટે હું ફુગ્ગા લઉં. ત્યારે છોકરી બોલી, ના માજી, પહેલાં તમે જણાવો કે તમે કેમ રડી રહ્યા હતા. તે છોકરો જીદ કરીને બેસી ગઈ. ત્યારે રામેશ્વરીજીએ બધી વાત તેને જણાવી દીધી. આ સાંભળીને તે છોકરી બોલી, માજી, તમે ક્યાંય જતા નહીં, હું હમણાં જ આવી. તે છોકરી સિગ્નલ પર ઊભેલા બીજા બાળકો પાસે ગઈ અને તેમની સાથે કંઈક વાત કરવા લાગી. થોડી વારમાં તે છોકરી પાછી આવી. તેની સાથે બીજા કેટલાક બાળકો પણ હતા અને તે છોકરી બોલી, માજી, હાથ આગળ કરો. રામેશ્વરીજીએ જેવા જ હાથ આગળ કર્યા, તેને તેના હાથ પર કંઈક મૂકી દીધું અને મુઠ્ઠી બંધ કરી દીધી. રામેશ્વરીએ જોયું તો તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. આખરે તે બાળકીએ તેમની મુઠ્ઠીમાં શું મૂક્યું હતું અને રામેશ્વરીજી આ દયનીય સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યા હતા, ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમથી. મોહનલાલજી એક સાધારણ પરિવારમાંથી હતા. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું, પરંતુ તેમણે હંમેશા પોતાના પરિવાર માટે એક સારા ભવિષ્યનું સપનું જોયું હતું. તેમના લગ્ન શ્યામાદેવીજી સાથે થયા હતા. શ્યામાદેવી પણ ગરીબ પરિવારમાંથી આવ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય કોઈ પણ મુશ્કેલી સામે હાર નહોતી માની. બંને મળીને પોતાના પરિવારનો પાયો નાખ્યો અને 3 બાળકોને જન્મ આપ્યો. 2 દીકરા રામ અને શ્યામ અને 1 દીકરી ગુડિયા. રામ સૌથી મોટો દીકરો હતો, જે ભણવામાં હોશિયાર હતો અને એન્જિનિયર બનવાનું સપનું જોતો હતો.
શ્યામ વચલો દીકરો હતો, જેને રમત ગમતમાં ખાસ રસ હતો, પરંતુ માતા પિતાના કહેવા પર તે ભણવા પર પણ ધ્યાન આપતો હતો. ગુડિયા સૌથી નાની હતી અને આખા ઘરની લાડલી હતી. તે પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને ડૉક્ટર બનવાનું સપનું જોતી હતી. મોહનલાલજી અને શ્યામાદેવીએ પોતાના બાળકોના ભવિષ્ય માટે મોટા સપના જોયા હતા, પરંતુ તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તેઓ બાળકોનો અભ્યાસ સરળતાથી કરાવી શકે. મોહનલાલજીએ પોતાના જીવનમાં કેટલાય નાના મોટા કામ કર્યા, પરંતુ કાયમી ધોરણે તેમને બેંકમાં પટ્ટાવાળાની ચપરાસીની નોકરી મળી. આ નોકરી તેમના પરિવારના બધા ખર્ચા પૂરા કરવા માટે પૂરતી નહોતી, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. તેઓ સવારે વહેલા ઉઠતા અને મોડી રાત સુધી સખત મહેનત કરતા. બેંકમાં પટ્ટાવાળાનું કામ અઘરું હતું, પરંતુ તેઓ પોતાની પૂરી ઈમાનદારી અને નિષ્ઠા સાથે કામ કરતા હતા. તેમનો પગાર મર્યાદિત હતો, પરંતુ બાળકોના ભણતરને લઈને તેમણે ક્યારેય કોઈ સમાધાન ન કર્યું. બાળકોની સ્કૂલની ફી ભરવા માટે મોહનલાલજીને કેટલી વાર ઉધાર લેવું પડતું હતું. શ્યામાદેવી ઘર પર બાળકોની દેખરેખ રાખતા અને નાના મોટા કામ કરીને ઘર ચલાવવામાં સહયોગ આપતા હતા. બંને મળીને એ નક્કી કર્યું હતું કે તેમના બાળકો શિક્ષણની ઉત્તમ તકો મળે. રામનું સપનું હતું કે તે એક દિવસ એક સફળ એન્જિનિયર બને. તે પોતાના ભણતરમાં ખૂબ મહેનત કરતો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિના કારણે કેટલી વાર તેને પોતાની જરૂરિયાતો મર્યાદિત કરવી પડતી હતી. શ્યામને રમતોમાં રસ હતો, પરંતુ માતા પિતાએ તેને શીખ્યું હતું કે ભણતર પણ જરૂરી છે. તે ભણતર અને રમત બંનેમાં સંતુલન બનાવીને ચાલતો હતો. ગુડિયા જે સૌથી નાની હતી, ભણવામાં અત્યંત હોશિયાર હતી અને તેને પણ ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું. મોહનલાલજીએ પોતાના બાળકોના ભણતર માટે કેટલી વાર રાત્રે જાગીને બેંકમાં વધારાનું ઓવરટાઈમ કર્યું હતું. ક્યારેક તેમને બીજા લોકોના ઘરોમાં સફાઈનું કામ પણ કરવું પડતું હતું, જેથી બાળકોની ફી ભરી શકાય. શ્યામાદેવીએ પણ સિલાઈનું કામ શરૂ કરી દીધું હતું, જેથી ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકાય અને બાળકોના ભણતર પર તેની કોઈ અસર ન પડે. રામ, શ્યામ અને ગુડિયા એક સરકારી શાળામાં ભણતા હતા, જ્યાં ફી તો ઓછી હતી, પરંતુ અન્ય ખર્ચાઓ જેવા કે પુસ્તકો, યુનિફોર્મ અને સ્કૂલની અન્ય સામગ્રી એકઠી કરવી બહુ મુશ્કેલ હતી. રામ અને શ્યામને એક જ સાયકલ પર સ્કૂલે જવું પડતું હતું, જ્યારે ગુડિયાને અવારનવાર પગપાળા સ્કૂલે જવું પડતું હતું. આ તમામ મુશ્કેલીઓ છતાં ત્રણેય બાળકો ક્યારેય ફરિયાદ કરતા નહોતા. તેઓ જાણતા હતા કે તેમના માતા પિતા તેમના માટે કેટલી મહેનત અને સંઘર્ષ કરી રહ્યા છે, અને એટલે જ તેઓ પણ પોતાના સપના પૂરા કરવા માટે પૂરા સમર્પણ સાથે મહેનત કરી રહ્યા હતા. રામે પોતાના વર્ગમાં હંમેશા સારા ગુણ મેળવ્યા. શ્યામે રમતોમાં પોતાની ઓળખ બનાવી અને સાથે જ ભણતરમાં પણ સંતુલન જાળવી રાખ્યું. ગુડિયા ક્લાસની સૌથી હોશિયાર વિદ્યાર્થીની માનવામાં આવતી હતી. મોહનલાલજી અને શ્યામાદેવીનો પરિવાર એક નાના ગામમાં રહેતો હતો, જ્યાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ઓછી હતી. વિશેષ કરીને દીકરીઓના શિક્ષણ પર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું. લોકો અવારનવાર શ્યામાદેવીને કહેતા, ગુડિયાને ભણાવીને શું કરશો? આખરે તો તેને ઘર જ સંભાળવાનું છે ને. પરંતુ શ્યામાદેવીએ ક્યારેય આ વાતોનો મહત્વ ના આપ્યું. તેમને ખાતરી હતી કે ગુડિયામાં બહુ પ્રતિભા છે અને તેઓ તેને ડૉક્ટર બનાવવા માટે દ્રઢ હતા. ગામમાં કેટલાય લોકો મોહનલાલજીની મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા, એક પટાવાળા હોવા છતાં બાળકોના ભણતર પર આટલો ભાર કેમ આપી રહ્યા છો? પરંતુ મોહનલાલજીએ આ ટોણા ક્યારેય પોતાના દિલ પર ન લીધા. તેમના માટે સૌથી મહત્વપૂર્ણ એ હતું કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવે અને પોતાના સપના સાકાર કરી શકે. રામે પોતાના 12મા ધોરણની પરીક્ષામાં ટોપ કર્યું અને તે એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું. આ પરિવાર માટે ગર્વની ક્ષણ હતી, પરંતુ તેની સાથે જ એક નવી ચેલેન્જ આવી. કોલેજની ફી ખૂબ વધારે હતી અને મોહનલાલજી પાસે એટલા પૈસા નહોતા. આ મોહનલાલજી અને શ્યામાદેવીના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. મોહનલાલજીએ બેંકમાંથી લોન લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે આ સરળ નહોતું. મોહનલાલજી અને શ્યામાદેવીની અત્યંત સંવેદનશીલ અને હૃદયસ્પર્શી વાર્તાનું સંપૂર્ણ ગુજરાતી દિશા મુજબ અંતે તેમણે પોતાના ગામની જમીન ગીરવે મૂકીને રામની ફીની વ્યવસ્થા કરી. શ્યામાદેવીએ પણ પોતાના ઘરેણાં વેચી દીધા, જેથી રામનો અભ્યાસ ચાલુ રહી શકે. શ્યામે પણ પોતાના અભ્યાસની સાથે સાથે રમતોમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું. તેને રાજ્ય સ્તર પર ફૂટબોલ ટીમમાં રમવાની તક મળી. આ પરિવાર માટે વધુ એક ગર્વની ક્ષણ હતી, પરંતુ શ્યામના અભ્યાસ અને રમતગમતના ખર્ચ પણ વધવા લાગ્યા હતા. ગુડિયાએ પણ પોતાના અભ્યાસમાં મહેનત ચાલુ રાખી અને તેને 12મા ધોરણની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા. તેને એક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. આ પરિવાર માટે ફરીથી એક ખુશીની પળ હતી, પરંતુ હવે ગુડિયાના મેડિકલના અભ્યાસનો ખર્ચ એક મોટો પડકાર બની ગયો હતો. મેડિકલનો અભ્યાસ ખૂબ મોંઘો હતો
અને મોહનલાલજી તથા શ્યામાદેવીજી પાસે મર્યાદિત સાધનો હતા. મોહનલાલજીએ એક ફરી પોતાની જમીન ગીરવે મૂકી દીધી અને લોન લેવા માટે ઘણા પ્રયત્નો કર્યા, જેથી ગુડિયાના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે. ગુડિયાએ પણ પોતાના માતા પિતાની આશાઓ પર ખરી ઉતરવા માટે પૂરી મહેનત કરી. તેને પોતાના મેડિકલના અભ્યાસમાં ખૂબ સારા ગુણ મેળવ્યા અને તેને એક સ્કોલરશિપ છાત્રવૃત્તિ મળી ગઈ, જેનાથી પરિવાર પરથી આર્થિક બોજ થોડો ઓછો થયો. પોતાના એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મળી ગઈ. આ પરિવાર માટે એક મોટી સફળતા હતી. સામે પણ રાજ્ય સ્તર પર ફૂટબોલમાં પોતાની ઓળખ બનાવી અને તેને સ્પોર્ટ્સ કોટા હેઠળ એક સરકારી નોકરી મળી ગઈ. ગુડિયાએ પોતાનો મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો અને એક ડૉક્ટર બની ગઈ. તેને પોતાના પિતાની મહેનત અને સંઘર્ષનું માન રાખતા સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. મોહનલાલજી અને શ્યામાદેવીજીના ત્રણેય બાળકો હવે પોતપોતાના ક્ષેત્રમાં સફળ થઈ ચૂક્યા હતા. તેમનો સંઘર્ષ મુશ્કેલીઓ હોવા છતાં સફળ રહ્યો. તેમણે પોતાના બાળકોને એક વધુ સારું જીવન આપ્યું અને તેમના બધા સપના પૂરા થઈ ગયા. રામના લગ્નનું સપનું મોહનલાલજી અને શ્યામાદેવીજીએ ઘણા વર્ષોથી જોયું હતું. રામ તેમની મહેનત અને ત્યાગના કારણે આજે એક સફળ એન્જિનિયર બન્યો હતો અને હવે પરિવારની પ્રતિષ્ઠા વધારવા માટે તેમણે રામના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરવાનો નિર્ણય લીધો. ગામ અને શહેરના તમામ સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ મોકલવામાં આવ્યું. શ્યામાદેવીએ પોતાના જીવનભરની બચેલી ખુચેલી મૂડી આ લગ્નમાં લગાવી દીધી. મોહનલાલજીએ પણ દેવું કરીને લગ્નના ખર્ચાઓની વ્યવસ્થા કરી, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમના દીકરાના લગ્ન યાદગાર બને. લગ્નનો દિવસ આવ્યો અને આખા ગામમાં રોનક છવાઈ ગઈ. ઘરમાં સજાવટથી લઈને ખાવા પીવા સુધી બધું જ ખૂબ જ શાનદાર હતું. સપના એક મોટા પરિવારમાંથી હતી અને તેનો અભ્યાસ લેખન સારી જગ્યાએથી થયું હતું. તે દેખાવમાં સુંદર અને સ્વભાવથી શરૂઆતમાં ખૂબ જ મિલનસાર લાગી રહી હતી. લગ્નનો સમારોહ ધૂમધામથી સંપન્ન થયો અને બધાએ આ મિલનને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી થોડા મહિનાઓ સુધી બધું સામાન્ય રહ્યું. મોહનલાલજી અને શ્યામાદેવી પોતાની બહુ સપનાનું સ્વાગત પૂરા દિલથી કરતા હતા. તેમણે તેને ઘરમાં દરેક સંભવ આરામ આપવાનો પ્રયત્ન કર્યો. સપના પણ થોડા દિવસો સુધી સાસરીના નિયમો અને રીતિ રિવાજોનું પાલન કરતી રહી, પરંતુ ધીમે ધીમે તેનો સ્વભાવ બદલાવા લાગ્યો. સપનાનો વ્યવહાર બદલાવાની શરૂઆત નાની નાની વાતોથી થઈ. તે પોતાના સાસુ સસરા સાથે વાતો પર દલીલો કરવા લાગી. ક્યારેક જમવાનું બરાબર ન બન્યું હોવાની ફરિયાદ કરતી તો ક્યારેક ઘરની સફાઈને લઈને મહેણા મારતી. મોહનલાલજી અને શ્યામાદેવીએ એવું વિચારીને આને નજરઅંદાજ કર્યું કે કદાચ આ બધું નવા વાતાવરણમાં ઢળવાની પ્રક્રિયાનો એક ભાગ છે. પરંતુ સમયની સાથે સાથે સપનાનો વ્યવહાર વધુ ખરાબ થતો ગયો. સપનાએ ધીમે ધીમે મોહનલાલજી અને શ્યામાદેવીજીને નીચા દેખાડવાનું અને અપમાનિત કરવાનું શરૂ કરી દીધું. તે દરેક નાની વાત પર તેમના મહેણા મારતી. બીજાની સામે તેમનું અપમાન કરવાથી પણ પાછી ન પડતી. જો ઘરમાં કોઈ મહેમાન આવતું તો તે સાસુ સસરાની સામે જ કહી બેસતી, તમે લોકો તો કંઈ પણ સરખું નથી કરી શકતા, હવે મારે જ બધું જોવું પડશે. જ્યારે ઘરમાં કોઈ વસ્તુની અછત થતી કે કોઈ કામમાં ભૂલ થઈ જતી તો સપના તરત જ મોહનલાલજી અને શ્યામાદેવીને જવાબદાર ઠેરવતી. તે કહેતી, તમે લોકો જૂના જમાનાના છો, તમને તો કંઈ પણ નથી આવડતું. આજના જમાનામાં આવું ન હોય. આ વાતોથી શ્યામાદેવીનું દિલ તૂટી જતું, પરંતુ તેમણે ક્યારેય આનો વિરોધ ન કર્યો. તે વિચારતી કે કદાચ સપનાને સમયની સાથે સમજ આવી જશે અને તે સુધરી જશે. સપનાને ઘરના કામકાજમાં બહુ રસ નહોતો. તે એવું ઈચ્છતી કે આખું કામ સાસુ સસરા કરે અને તે પોતે માત્ર આરામથી રહે. જ્યારે શ્યામાદેવી પણ કોઈ કામ કરતી તો સપના તેને ખોટું ઠેરવતી અને કહેતી, તમારાથી આ કામ નહીં થાય, તમે જૂની પદ્ધતિથી કરો છો, જેનાથી ઘર ગંદુ લાગે છે. શ્યામાદેવીજીએ પોતાના આખા જીવનમાં ઘરનું કામકાજ સંભાળ્યું હતું, પરંતુ હવે તેમને એવો અહેસાસ થવા લાગ્યો કે તેમની વહુને તેમનું કામ પસંદ નથી. સપનાએ ધીમે ધીમે ઘરના કામોમાં હાથ બટાવવાનું બંધ કરી દીધું અને માત્ર આદેશો આપવા લાગી. તે પોતાને ઘરની મુખી માનવા લાગી. જ્યારે મોહનલાલજી અને શ્યામાદેવી હજી પણ આ ઘરના વડીલ અને આદરણીય સભ્યો હતા. સપનાનો અપમાનજનક વ્યવહાર માત્ર ઘરની અંદર સુધી સીમિત ન રહ્યો. જ્યારે પણ કોઈ સંબંધી કે મિત્ર ઘરે આવતા, સપના તેની સામે પોતાના સાસુ સસરાને નીચા દેખાડવાની કોઈ તક છોડતી નહીં. તે કહેતી, આ લોકો જૂના જમાનાના છે, તેમની વિચારસરણી પછાત છે, હું જ આ ઘરને સાચી રીતે ચલાવી શકું છું. આ સાંભળીને મોહનલાલજી અને શ્યામાદેવીને ખૂબ દુઃખ થતું, પરંતુ તેઓ કંઈ પણ કહેવાનું ટાળતા, કારણ કે તેઓ પોતાના દીકરા રામના સન્માન માટે ચૂપ રહેવાનું પસંદ કરતા હતા. મોહનલાલજીનું માન સન્માન ગામમાં ઘણું હતું, પરંતુ સપનાના આ વલણને કારણે તેમનું સામાજિક સ્થાન ઘટવા લાગ્યું. લોકો ઘરની અંદરની બાબતોને જાણવા લાગ્યા હતા અને તેમની સામે સવાલો ઊભા કરવા લાગ્યા હતા. આ પરિસ્થિતિ મોહનલાલજી માટે અસહ્ય થઈ ગઈ હતી, પરંતુ તેમણે તોય પોતાની વહુના અપમાનને સહન કર્યું અને ક્યારેય કંઈ ન કહ્યું. રામ, જે કે એક ભણેલો ગણેલો અને સમજદાર વ્યક્તિ હતો,
શરૂઆતમાં પોતાના માતા પિતા અને પત્ની વચ્ચે થઈ રહેલા તણાવને નજરઅંદાજ કરતો રહ્યો. તેને લાગતું હતું કે આ માત્ર શરૂઆતના દિવસોની અગવડતા છે અને સમયની સાથે બધું સારું થઈ જશે. ત્યારે શ્યામાદેવી કે મોહનલાલજી રામથી સપનાની ફરિયાદ કરતા. રામ તેમને કહેતો, તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. સપનાને થોડો સમય આપો. પરંતુ સમય વીતતો ગયો અને પરિસ્થિતિમાં કોઈ સુધાર ન થયો. ઉલટું સપનાનો અપમાનજનક વ્યવહાર વધતો જ ગયો. રામ પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો અને ઘરની બાબતોમાં વધારે ધ્યાન આપતો ન હતો. તેને પોતાની પત્ની પર ભરોસો હતો અને તે માનતો હતો કે સપના જે પણ કરી રહી છે તે સાચું કરી રહી છે. રામના મૌન વલણે મોહનલાલજી અને શ્યામાદેવીની પરેશાનીઓને વધુ વધારી દીધી. તેમને સમજાતું નહોતું કે તેઓ કોને પોતાનું દુઃખ કહે અને કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવે. સપનાના વધતા અપમાન અને મહેણાથી મોહનલાલજી અને શ્યામાદેવીની માનસિક સ્થિતિ નબળી થતી જતી હતી. તેઓ દિવસ રાત આ ચિંતામાં રહેતા કે આખરે તેમના પરિવારની આ શું હાલત થઈ ગઈ છે. તેમણે પોતાના જીવનભરની કમાણી અને મહેનત પોતાના બાળકોના અભ્યાસ અને તેમના ભવિષ્યને સંભાળવામાં લગાવી દીધી હતી. પરંતુ હવે તેમને એવું અનુભવાઈ રહ્યું હતું કે તેમનું જીવન વ્યર્થ થઈ ગયું છે. શ્યામાદેવી અવારનવાર રાતોમાં એકલી રડતી અને વિચારતી કે આખરે તેમણે એવું શું ખોટું કર્યું જેની સજા તેમને આ રીતે મળી રહી છે. મોહનલાલજી પણ આ પરિસ્થિતિ ખૂબ પરેશાન હતા. પરંતુ તેઓ પોતાના દીકરા રામના સન્માન માટે કંઈ પણ કહેવાથી બચતા હતા. તેમને ડર હતો કે જો તો કંઈ કહેશે તો રામ અને સપનાના સંબંધોમાં તિરાડ આવી જશે અને પરિવાર વિખરાઈ જશે. ગામ અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે આ વાતો ફેલાવા લાગી કે મોહનલાલજી અને શ્યામાદેવીને તેમની બહુ સન્માન નથી કરતી. સમાજમાં તેમનું સન્માન ધીમે ધીમે ઘટવા લાગ્યું, કારણ કે લોકોને આ વાતની ખબર પડી હતી કે તેમની બહુ તેમને નીચા દેખાડે છે. સંબંધીઓ પણ જ્યારે ઘરે આવતા તો સપનાના વ્યવહારને જોઈને અચંબિત થઈ જતા. પરંતુ તેઓ કંઈ કહેતા ડરતા હતા, કારણ કે આ તેમની પારિવારિક બાબત હતી. સપનાનો આ વ્યવહાર ઘરના માહોલને વધુ તણાવપૂર્ણ બનાવી રહ્યો હતો. મોહનલાલજી અને શ્યામાદેવી હવે પહેલા જેવા ખુશ રહેતા નહોતા. તેઓ દરેક સમય ચિંતા અને દુઃખમાં રહેતા હતા. એ સુધી કે તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગ્યું. શ્યામાદેવીને બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગી અને મોહનલાલજીને પણ તણાવના કારણે ઊંઘ ના આવવાની ફરિયાદ થઈ ગઈ હતી. સમય વીતતો ગયો અને પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડવા લાગી. મોહનલાલજીએ પોતાના દીકરા રામ સાથે ઘણી વખત આ મુદ્દા પર વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામ હંમેશા એવું કહીને વાતને ટાળી દેતો કે તમે લોકો સપનાને સમજાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તે તમારા માટે ખોટું નથી વિચારતી. પરંતુ એક દિવસ એવું થયું કે મોહનલાલજીના સબ્રનો બાંધ તૂટી ગયો. સપનાએ બધાની સામે તેમને અને શ્યામાદેવીને અપમાનિત કરી દીધા. તે કહી રહી હતી, તમે લોકો આ ઘરમાં માત્ર બોજ બનીને રહી રહ્યા છો. જ્યાં સુધી હું છું આ ઘરમાં તમારું કોઈ મહત્વ નથી. આ સાંભળીને મોહનલાલજીનું દિલ તૂટી ગયું. બીજી તરફ શ્યામ મોહનલાલજીનો નાનો દીકરો હંમેશાથી જ પોતાની રીતે જીવન જીવનારો અને સ્વતંત્ર વિચારોવાળો વ્યક્તિ હતો. તેને રમતગમતમાં વિશેષ રુચિ હતી અને તેનું વ્યક્તિગત કંઈક અંશે પોતાના મોટા ભાઈ રામથી અલગ હતું. શ્યામે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને રમતમાં તેણે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી. માતા પિતાની નજરમાં શ્યામ પણ એટલો જ વહાલો હતો જેટલો કે રામ, અને તેમણે હંમેશા તેની દરેક જરૂરિયાતને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. મોહનલાલજી અને શ્યામાદેવીને આશા હતી કે શ્યામના લગ્ન પણ પરિવારની પરંપરાઓ અનુસાર થશે અને તેઓ આ બાબતે ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ વિચારતા હતા કે શ્યામાના લગ્ન પણ ધૂમધામથી થશે અને આખા સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધુ વધશે. પરંતુ શ્યામનો દૃષ્ટિકોણ કંઈક ઓર જ હતો. શ્યામનું રમતગમત દરમિયાન ઘણા શહેરોમાં આવવા જવાનું થતું હતું. આ દરમિયાન તેની મુલાકાત એક છોકરી નેહા સાથે થઈ. નેહા એક સ્વતંત્ર વિચારોવાળી, આધુનિક અને આત્મનિર્ભર છોકરી હતી. બંને વચ્ચે પ્રેમ વધતો ગયો અને તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. શ્યામને ખબર હતી કે તેના માતા પિતા પરંપરાગત વિચારોવાળા છે અને તેઓ આ લગ્ન માટે સહેલાઈથી રાજી નહીં થાય. તેથી તેને પોતાના માતા પિતા સાથે આ બાબતે વાત કરવાને બદલે તેમને સીધા લગ્ન પછી જ આવીને જાણકારી આપવાનો નિર્ણય કર્યો. શ્યામ અને નેહાએ કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય કર્યો, જેમાં ન તો મોહનલાલજી અને ન તો શ્યામાદેવીને કોઈ સૂચના આપવામાં આવી. શ્યામે પોતાના માતા પિતાને એ પણ ન પૂછ્યું કે તેઓ આ નિર્ણય પર શું વિચારે છે. તે માનતો હતો કે આ તેનો અંગત નિર્ણય છે અને તેને પોતાના જીવન સાથીની પસંદગી માટે કોઈની પરવાનગીની જરૂર નથી. જ્યારે શ્યામના લગ્નના સમાચાર મોહનલાલજી અને શ્યામાદેવી સુધી પહોંચ્યા તો તેઓ ચોંકી ગયા. તેમને સમજાયું જ નહીં કે તેમનો પોતાનો દીકરો, જેને તેમણે આટલા પ્રેમથી ઉછેર્યો હતો, તેને પોતાના લગ્ન વિશે તેમને કંઈ જ ન જણાવ્યું. આ તેમના માટે એક મોટો આઘાત હતો. તેઓ વિચારી પણ નહોતા શકતા કે શ્યામ, જેને તેઓ આટલો માનતા હતા, તે તેમની સલાહ વગર અને તેમને સામેલ કર્યા વગર લગ્ન કરી લેશે. દોસ્તો, હજી કહાની બાકી છે. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે.
જલ્દીથી વિડીયોને લાઇક કરી દો અને ચેનલના મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોડાયેલા રહેજો દોસ્તો વિડીયોમાં. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો હજી બાકી છે. શ્યામા દેવીનું દિલ તૂટી ગયું હતું. તેઓ રડતા રડતા કહેતા, અમે શું ભૂલ કરી હતી? અમે તેને ક્યારેય કોઈ તકલીફ નથી આપી, તો પછી તેને અમને આટલો મોટો દગો કેમ આપ્યો? મોહનલાલજી પણ ઊંડા દુઃખમાં હતા, પરંતુ તેમણે પોતાના આંસુઓને છુપાવ્યા અને શાંતિથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિચાર્યું કે કદાચ શ્યામ પછીથી પોતાની ભૂલ સમજશે અને તેમને આ લગ્નમાં સામેલ કરશે, પરંતુ એવું ન થયું. શ્યામે લગ્ન પછી પણ પોતાના માતા પિતા સાથે વધારે સંઘર્ષ ન રાખ્યો. તેને પોતાની નવી દુનિયામાં વ્યસ્ત થઈ ગયો હતો. તેની પત્ની નેહા પણ શ્યામના નિર્ણયમાં પૂરી રીતે સાથે હતી અને તેઓ બંને પોતાના જીવનમાં ખુશ હતા. પરંતુ આ ખુશીની પાછળ મોહનલાલજી અને શ્યામા દેવીનું દિલ તૂટી રહ્યું હતું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. તેમને પોતાના દીકરાએ તેમને એક બહુ મોટી ખુશીથી તકતી વંચિત કરી દીધા હતા, જે તેમના જીવનનું સૌથી મોટું સપનું હતું. સાથે તેમણે પોતાના એક અલગ સંસાર વસાવી લીધો હતો, જેમાં તેમના માતા પિતાનું કોઈ સ્થાન નહોતું. શ્યામ પછી મોહનલાલજી અને શ્યામા દેવીની આશાઓ તેમની દીકરી ગુડિયા પર ટકેલી હતી. ગુડિયા હંમેશાથી જ અભ્યાસમાં હોશિયાર અને સમજદાર હતી. તેને ડૉક્ટર બનવાનું સપનું પૂરું કર્યું અને મોહનલાલજી તથા શ્યામા દેવીને તેના પર ગર્વ હતો. તેઓ વિચારતા હતા કે ગુડિયા એક દિવસ તેમની સેવા કરશે અને તેમની દેખભાળ કરશે. પરંતુ સમયની સાથે ગુડિયાના જીવનમાં પણ બદલાવ આવ્યો. મેડિકલ કોલેજ દરમિયાન તેની મુલાકાત એક છોકરા આદિત્ય સાથે થઈ. આદિત્ય એક ડૉક્ટર હતો અને ગુડિયા સાથે તેની સારી સમજણ હતી. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવી ગયા અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગુડિયા જાણતી હતી કે તેના માતા પિતા આ સંબંધને સહેલાઈથી સ્વીકારશે નહીં, કારણ કે આદિત્યનો પરિવાર એક અલગ જાતિનો હતો અને તેના માતા પિતા આ પ્રકારના આંતરજ્ઞાતીય વિવાહ ઇન્ટરકાસ્ટ મેરેજ પસંદ કરતા નહોતા. તેથી ગુડિયાએ પણ પોતાના ભાઈ શ્યામની જેમ પોતાના માતા પિતાને જણાવ્યા વગર લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જ્યારે ગુડિયાના લગ્નના સમાચાર મોહનલાલજી અને શ્યામા દેવી સુધી પહોંચ્યા, તો આ તેમના માટે બીજો મોટો આઘાત હતો. પહેલાં શ્યામ અને હવે ગુડિયા બંનેએ પોતાના માતા પિતાની ભાવનાઓની પરવા ન કરી. મોહનલાલજી અને શ્યામા દેવી આ સમય સુધીમાં ખૂબ જ નબળા પડી ચૂક્યા હતા. ગુડિયાના લગ્ન પછી મોહનલાલજી અને શ્યામા દેવીને લાગવા માંડ્યું કે હવે તેમના જીવનમાં કંઈ જ બચ્યું નથી. તેમના બંને સંતાનો, જેના પર તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, હવે તેમનાથી દૂર થઈ ચૂક્યા હતા. શ્યામા દેવી અવારનવાર એકલી બેસીને રડતી અને વિચારતી, અમે અમારા બાળકો માટે શું નથી કર્યું, પરંતુ આજે અમે તેમના માટે બોજ બની ગયા છીએ. મોહનલાલજી અને શ્યામા દેવીની સમાજમાંથી પણ મહેના સાંભળવા પડ્યા. લોકો કહેતા, તમારા બાળકોએ તમને આ હદ સુધી છોડી દીધા છે કે તેમણે પોતાના લગ્નમાં પણ ન બોલાવ્યા. આ તો બહુ શરમજનક વાત છે. ગામ અને સંબંધીઓની વચ્ચે તેમની સ્થિતિ વધુ નબળી થઈ ગઈ હતી. લોકો તેમના દુઃખની મજાક ઉડાવતા હતા અને તેઓ કંઈ કહેવાની સ્થિતિમાં નહોતા. મોહનલાલજી, જે એક સમયમાં આદરના પાત્ર હતા, હવે લોકોની વચ્ચે ચૂપચાપ માથું ઝુકાવીને ચાલતા હતા. તેઓ પોતાના બાળકોથી ક્યારેય આ વાતની ફરિયાદ કરતા નહોતા, પરંતુ તેમના દિલમાં દર્દ હતું, જેને તેઓ છુપાવી શકતા નહોતા. સમય વીતતો ગયો, પરંતુ મોહનલાલજી અને શ્યામા દેવીનું દુઃખ ઓછું ન થયું. તેમના જીવનમાં હવે કોઈ આશા બચી નહોતી. બંને દીકરા અને દીકરી પોતાની દુનિયામાં મસ્ત હતા અને માતા પિતા એકલતા અને ઉદાસી સાથે જીવી રહ્યા હતા. મોહનલાલજીએ પોતાના આખા જીવનમાં જે સપના જોયા હતા, તે હવે તૂટી ચૂક્યા હતા. તેમના દિલમાં એક ઊંડો ઘા હતો, જેને સમય પણ ભરી શકતો નહોતો. શ્યામા દેવીની સેહત પણ ધીમે ધીમે ખરાબ થતી જતી હતી. તેઓ અવારનવાર બીમાર રહેવા લાગ્યા અને ડૉક્ટરે જણાવ્યું કે તેમને આ શારીરિક તકલીફ તેમના માનસિક તણાવના કારણે થઈ રહી છે. મોહનલાલજીએ અંતે આ સમજી લીધું કે હવે તેમના બાળકો સાથે તેમનો કોઈ સંબંધ બચ્યો નથી. મોહનલાલજી અને શ્યામા દેવીનો પરિવાર હવે પૂરી રીતે વિખરાઈ ચૂક્યો હતો. તેમના દીકરા અને દીકરી પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા અને માતા પિતા એકલતામાં ડૂબેલા હતા. જે પરિવાર ક્યારે પ્રેમ અને સમર્પણનું ઉદાહરણ હતો, તે હવે માત્ર એક વિખરાયેલી વાર્તા બનીને રહી ગયો હતો. આ તરફ તેમની મોટી વહુનું પોતાના સાસુ સસરાને વાત વાત પર અપમાનિત કરવાનું અને નાની નાની ભૂલો પર મેણા મારવાનું વધી ગયું. હવે તે વાત વાત પર તેમના નાના દીકરા શ્યામ અને તેમની દીકરી ગુડિયા માટે પણ તેમના પર કટાક્ષ કરતી. તે પોતાને પરિવારની મુખ્ય સમજવા લાગી હતી અને મોહનલાલજી અને શ્યામા દેવીને ઘરમાં એક બોજ સમાન અનુભવ કરવા લાગી. સપનાએ ઘરના કામોમાં ભાગ લેવાની ના પાડી દીધી અને સાસુ સસરા પાસેથી પણ એવી આશા રાખી કે તેઓ બધા કામ જાતે કરે. તે દરેક સમયે ફરિયાદ કરતી રહેતી કે તેમને જૂની પદ્ધતિથી ઘર ચલાવવાની આદત છે
અને તે આ લોકોના કારણે પોતાના ઘરમાં અસહજ અનુભવે છે. રામ જે એક વ્યસ્ત જીવન જીવી રહ્યો હતો, ક્યારેય પોતાના માતા પિતાની મુશ્કેલીઓ પર ધ્યાન આપતો ન હતો. તે પોતાની પત્ની સાથે મળીને જીવવા માંગતો હતો અને પોતાના માતા પિતા પ્રત્યેની તેની જવાબદારી ધીમે ધીમે ખતમ થતી જતી હતી. એક દિવસ સપના અને મોહનલાલજી વચ્ચે કોઈ નાની બાબત પર વિવાદ થઈ ગયો. આ વિવાદ એટલો વધી ગયો કે સપનાએ આવેશમાં આવીને તેમને ઘર છોડી દેવા માટે કહી દીધું. શ્યામાદેવીએ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સપનાએ તેમનું પણ એક ન સાંભળ્યું. તેને રાડ પાડતા કહ્યું, તમે બંને આ ઘરમાં બોજ બની ગયા છો. હવે આ પરિસ્થિતિને વધુ સહન કરી શકું તેમ નથી. તમારે સમજવું જોઈએ કે હવે આ મારું ઘર છે અને હું આને મારી રીતે ચલાવવા માંગુ છું. મોહનલાલજી અને શ્યામાદેવી જેઓ પહેલાથી જ સપનાના ટોણા અને અપમાન સહન કરતા આવ્યા હતા, આ વખતે લાચારી અનુભવવા લાગ્યા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે ઘર તેમણે પોતાના લોહી પરસેવાથી બનાવ્યું હતું, તે જ ઘરમાંથી તેમને એક દિવસ બહાર કાઢી મૂકવામાં આવશે. સપનાએ તેમને સામાન પેક કરીને બહાર મૂકી દીધો અને તેમને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા. મોહનલાલજીએ સપનાને વિનંતી કરી, દીકરા, આપણે ક્યાં જઈશું? આ આપણું જ ઘર છે. અમે આ ઘર બનાવ્યું છે અને અહીં અમારો પણ હક છે. તો સપના લાલચોળ થતા બોલી, હક? કયો હક? આ ઘર પર તમે જે લોન લઈ રાખી છે તે તો અમે જ જમા કરાવી રહ્યા છીએ. તો મોહનલાલજી બોલે છે, વહુ, લોન તો અમે અમારા બાળકોના ભણતર અને લગ્ન માટે જ લીધી હતી. પરંતુ સપનાને એક ન સાંભળી. તેણે દરવાજો બંધ કરી દીધો અને અંદર ચાલી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. રામ આ ઘટના સમયે ઘરે ન હતો અને જ્યારે તેને આ બધું ખબર પડી, જ્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. પરંતુ રામે પણ પોતાના માતા પિતાની મદદ માટે કંઈ ખાસ કર્યું નહીં. તેને પણ ચૂપચાપ પોતાની પત્નીના નિર્ણયને સ્વીકારી લીધો, એવું વિચારીને કે કદાચ આ તેના પરિવારના ભલા માટે થઈ રહ્યું છે. ઘરમાંથી કાઢી મુકાયા પછી મોહનલાલજી અને શ્યામાદેવી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તે ખૂબ જ લાચારી અનુભવી રહ્યા હતા અને જાણતા નહોતા કે હવે શું કરવું. આ દરમિયાન શ્યામાદેવીએ સૂચન કર્યું કે તેઓ પોતાના નાના દીકરા શ્યામ પાસે ચાલ્યા જાઓ. શ્યામ હવે એક સફળ યુવાન હતો અને તેને હાલમાં જ પોતાની મનપસંદ છોકરી નેહા સાથે લગ્ન કર્યા હતા. તેમને આશા હતી કે શ્યામ પોતાના માતા પિતાને સહારો આપશે અને તેમને પોતાના ઘરમાં જગ્યા આપશે. આખરે તેમણે તેને ઉછેરવામાં અને મોટો કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ એવું વિચારીને શ્યામાના ઘરે પહોંચ્યા કે કદાચ તેમનો દીકરો તેમને ગળે લગાવીને પોતાના ઘરમાં સ્થાન આપશે. પરંતુ જ્યારે તેઓ શ્યામના ઘરે પહોંચ્યા તો પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. શ્યામ અને નેહાએ તેમનું સ્વાગત કંઈક ખાસ ઉત્સાહથી કર્યું નહીં. શ્યામે થોડી વાર માટે તેમને અંદર બેસાડ્યા, પરંતુ ટૂંક સમયમાં આજે સ્પષ્ટ થઈ ગયું કે તે પોતાના માતા પિતાને પોતાના ઘરમાં રાખવા નહોતો માગતો. શ્યામે તેમને કહ્યું, મમ્મી પપ્પા, આ મારી નવી જિંદગી છે. અમે બહુ વ્યસ્ત રહીએ છીએ. અમારી પાસે સમય નથી કે અમે તમારી દેખરેખ રાખી શકીએ. તમે થોડા સમય માટે કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી ચાલ્યા જતા? ત્યાં તમારી વધુ સારી દેખરેખ થશે. મોહનલાલજી અને શ્યામાદેવી આ સાંભળીને સદબત થઈ ગયા. તેમને વિશ્વાસ જ ન થયો કે તેમનો પોતાનો દીકરો, જેને તેમણે આટલા લાડકોડથી ઉછેર્યો હતો, તે હવે તેમને પોતાના ઘરમાં રાખવાની ના પાડી રહ્યો છે. શ્યામાદેવીએ રડતા રડતા કહ્યું, દીકરા, અમે તારા માતા પિતા છીએ. અમે તારા માટે બધું જ કર્યું અને આજે તું અમને તારા ઘરમાં જગ્યા નથી આપી શકતો. પરંતુ શ્યામે પોતાની પત્ની નેહા તરફ જોઈને વાત ટાળી દીધી. તેણે કહ્યું, માં, અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે તમને અહીં રાખી શકીએ. તમે સમજવાનો પ્રયત્ન કરો. અને આ સાથે જ શ્યામે તેમને પોતાના ઘરમાંથી બહાર કરી દીધા. નાના દીકરાના ઘરેથી કાઢી મુકાયા પછી મોહનલાલજી અને શ્યામાદેવી પાસે હવે એક જ આશા બચી હતી, તેમની દીકરી ગુડિયા. ગુડિયા એક ડૉક્ટર હતી અને તેના લગ્ન આદિત્ય નામના યુવાન સાથે થઈ ચૂક્યા હતા. ગુડિયાએ પોતાના માતા પિતાને પૂછ્યા વગર લગ્ન કર્યા હતા, પરંતુ મોહનલાલજી અને શ્યામાદેવીએ તેને ક્યારેય કંઈ કહ્યું નહોતું, એ વિચારીને કે એક દિવસ તેમની દીકરી ચોક્કસ તેમને સહારો આપશે. મોહનલાલજી અને શ્યામાદેવીએ ગુડિયાને ફોન કરવાનું શરૂ કર્યું. તેમણે ઘણી વખત ફોન જોડ્યો, પરંતુ ગુડિયાએ એક પણ વાર ફોન ઉપાડ્યો નહીં. તેઓ નિરાશ થઈ ગયા, પરંતુ તેમ છતાં તેમણે હાર ન માની. તેમને લાગતું હતું કે કદાચ ગુડિયા કોઈ કામમાં વ્યસ્ત હશે અને તે પછીથી ફોન કરશે, પરંતુ સમય પસાર થતો ગયો અને ગુડિયાનો કોઈ ફોન આવ્યો નહીં. મોહનલાલજી અને શ્યામાદેવીનું દિલ હવે તૂટી ચૂક્યું હતું. તેમની પોતાની દીકરી, જેને તેમણે આટલા પ્રેમથી ઉછેરી હતી, તે હવે પોતાની જિંદગીમાં એટલી મસ્ત થઈ ગઈ હતી કે તેને પોતાના માતા પિતાને ખબર અંતર લેવાનું પણ બંધ કરી દીધું હતું. ગુડિયા, જે પોતાના પતિ સાથે એક અલગ જ દુનિયામાં વ્યસ્ત હતી, પોતાના માતા પિતાથી પૂરેપૂરી કપાઈ ચૂકી હતી, તેને પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી લીધું હતું અને પોતાના માતા પિતાની તકલીફો તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. મોહનલાલજી અને શ્યામાદેવીએ ગુડિયાને વારંવાર ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
હવે મોહનલાલજી અને શ્યામાદેવી પાસે કોઈ ઉપાય બચ્યો ન હતો. ત્રણેય બાળકોએ તેમની મદદથી હાથ પાછા ખેંચી લીધા હતા અને તેઓ એકલા લાચાર અને ભાગી પડેલા હતા. તેમનું જીવન હવે એક સંઘર્ષ બની ગયું હતું, જેમાં તેમને માત્ર અપમાનનો સામનો જ કરવો પડ્યો ન હતો, પરંતુ પોતાના બાળકોથી તદ્દન અલગ પણ થઈ ગયા હતા. મોહનલાલજી અને શ્યામાદેવી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. તેઓ દિવસ રાત પોતાના બાળકોની યાદોમાં ડૂબેલા રહેતા હતા અને તેમને એ વિચારીને ઊંડો દર્દ થતો હતો કે આખરે તેમણે ક્યાં ભૂલ કરી કે તેમને પોતાના બાળકો આજે તેમને છોડી ચૂક્યા છે, જેમણે પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. પરંતુ જ્યારે તેમને તેમના પ્રેમ અને સહારાની જરૂર હતી, ત્યારે તેઓ એકલા રહી ગયા. મોહનલાલજી અને શ્યામાદેવી માટે પોતાના બાળકોના ભણતર અને લગ્નની જવાબદારી પૂરી કરવી એ સૌથી મોટું કર્તવ્ય હતું. તેમણે હંમેશા વિચાર્યું કે જ્યારે તેમના બાળકો મોટા થઈ જશે અને સારી નોકરી કરશે, ત્યારે તેઓ પોતાના માતા પિતાનો સહારો બનશે. આ આશામાં મોહનલાલજીએ બાળકોના ભણતર માટે એક મોટી લોન લીધી હતી. તેમનું માનવું હતું કે શિક્ષણ એ સૌથી મોટી દોલત છે અને આ માટે તેમણે બેંકમાંથી ઘણી વખત લોન લીધી હતી. મોટા દીકરા રામના ભણતર અને પછી તેના લગ્ન માટે પણ મોહનલાલજીએ ભારે રકમ ખર્ચ કરી હતી. લગ્નમાં તમામ રીતિ રિવાજો નિભાવવામાં અને સમાજ સામે સન્માન જાળવી રાખવા માટે મોહનલાલજીએ લોન લીધી હતી, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમના દીકરાના લગ્નમાં કોઈ પણ પ્રકારની કમી રહી જાય. પરંતુ આ લોન આગળ જતાં તેમના માટે ભારે બોજ બની ગઈ. જ્યારે રામના લગ્ન થઈ ગયા તો મોહનલાલજીએ વિચાર્યું હતું કે હવે તેમની જવાબદારીઓ ખતમ થઈ જશે અને દીકરો કમાવા લાગશે, પરંતુ એવું ન થયું. રામ અને તેની પત્ની સપનાએ ક્યારેય મોહનલાલજી અને શ્યામાદેવીનો ખ્યાલ રાખ્યો નહીં કે ન તો તેમણે પોતાના માતા પિતાની મદદ કરી અને તેઓ પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મોહનલાલજીની નોકરીમાંથી નિવૃત્તિ પછી તેમને પેન્શન મળવાનું શરૂ થઈ ગયું, પરંતુ તેમના પેન્શનનો અડધાથી વધુ હિસ્સો લોનના હપ્તાઓમાં કપાવા લાગ્યો. બેંકની લોન ચૂકવ્યા પછી તેમના હાથમાં માત્ર 4500 રૂપિયા જ બચતા હતા. આ રકમ એટલી ઓછી હતી કે તેમાં બે લોકોનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. મોહનલાલજી અને શ્યામાદેવી પાસે હવે કોઈ બીજો સહારો નહોતો. લોનની ચૂકવણી અને જીવન જીવવાના ખર્ચાઓએ તેમની હાલત અત્યંત ખરાબ કરી દીધી હતી. દર મહિને જ્યારે બેંકમાંથી પેન્શન આવતું તો મોહનલાલજી તે લેવા માટે જતા અને જોતા કે તેમના પેન્શનનો મોટાભાગનો હિસ્સો લોનના હપ્તામાં કપાઈ ગયો છે. તેઓ આ વિચારીને ઉદાસ થઈ જતા કે તેમની બધી મહેનત અને ત્યાગનું પરિણામ આ જ નીકળ્યું કે હવે તેમની પાસે જીવવા માટે પણ પૂરતા પૈસા બચ્યા નથી. શ્યામાદેવી પણ આ વાતથી ખૂબ જ દુઃખી હતી, પરંતુ તે પોતાના પતિની હિંમત વધારતી રહેતી. આર્થિક તંગીના કારણે મોહનલાલજી અને શ્યામાદેવીએ નિર્ણય લીધો કે તેઓ કંઈક કામ કરશે જેથી થોડી ઘણી આવક થઈ જશે અને તેમનું ગુજરાન ચાલી શકે. બંનેએ મળીને વિચાર્યું કે તેઓ સ્ટેશન પર ચા અને ચિપ્સ વેચવાનું કામ કરશે. આ કામ નાનું ચોક્કસ હતું, પરંતુ તેનાથી તેમને આશા હતી કે તેઓ થોડા પૈસા કમાઈ શકશે. સ્ટેશનનું કામ સરળ નહોતું. મોહનલાલજી અને શ્યામાદેવીએ વહેલી સવારે ઉઠીને સ્ટેશન જવું પડતું હતું અને આખો દિવસ ત્યાં બેસીને ચા અને ચિપ્સ વેચવાનું કામ કરતા હતા. તેમની ઉંમર હવે ઢળી ચૂકી હતી, શરીર નબળું થઈ ગયું હતું, પરંતુ પેટની ભૂખ અને જીવનની જરૂરિયાતોએ તેમને આ કામમાં ધકેલી દીધા હતા. કેટલાક લોકો ચા અને ચિપ્સ ખરીદતા હતા, પરંતુ આવક એટલી ઓછી હતી કે તેનાથી પણ તેમનું ગુજરાન માંડ થતું હતું. રાત્રે સૂવા માટે ન તો ઘર હતું અને ના એકલા પૈસા કે તેઓ એક રૂમ ભાડે રાખી શકે, એટલે તેઓ ત્યાં સ્ટેશન પર બંને પતિ પત્ની સૂઈ જતા હતા અને ફરીથી તેઓ કામ પર લાગી જતા હતા. સ્ટેશનનો એક ખૂણો તેમના માટે રાત વિતાવવાની જગ્યા બની ગયો હતો. ત્યાં તેઓ પોતાની પાસે એક નાની ચટાઈ રાખતા હતા, જેના પર રાત્રે સૂઈ જતા હતા. સ્ટેશન પર સૂવાનો નિર્ણય તેમના માટે અત્યંત અપમાનજનક હતો, પરંતુ હવે બીજો કોઈ ઉપાય નહોતો. રાતના સમયે સ્ટેશન પર ઠંડી, મચ્છરોનો હુમલો અને ઘોંઘાટ તેમને સૂવા દેતા નહોતા, પરંતુ તે આ બધું સહન કરવા માટે મજબૂર હતા. મોહનલાલજીને અવારનવાર રાત્રે એ વિચારીને ઊંઘ નહોતી આવતી કે તેમનું જીવન આ મોડ પર કેવી રીતે આવી ગયું. તેમણે પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન બગાડી દીધું, પરંતુ હવે તેઓ બાળકોથી દૂર આ હાલતમાં જીવવા મજબૂર હતા. શ્યામાદેવી પણ રાતભર પડખા બદલતી રહેતી. તેમના શરીરનો થાક અને માનસિક પીડા તેમને ચેનથી સૂવા દેતી નહોતી. મોહનલાલજી અને શ્યામાદેવીનું જીવન હવે સંઘર્ષથી ભરાઈ ચૂક્યું હતું. આર્થિક સમસ્યાઓની સાથે સાથે તેમને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી રહ્યો હતો.
તેઓ પોતાના બાળકોથી દૂર થઈ ચૂક્યા હતા અને હવે તેમની પાસે જીવવાની માત્ર એક જ આશા બચી હતી કે કદાચ એક દિવસ તેમના બાળકો તેમને સમજશે અને તેમને સહારો આપશે. પરંતુ તે દિવસ ક્યારેય ન આવ્યો. રામ અને શ્યામે ક્યારેય પોતાના માતા પિતાની શોધ ખબર ન લીધી. દીકરી ગુડિયા જે એક ડૉક્ટર હતી તેને પણ પોતાની જિંદગીમાં એટલી વ્યસ્ત બનાવી લીધી હતી કે તેને પણ પોતાના માતા પિતાની ખબર ન લીધી. મોહનલાલજી અને શ્યામા દેવીને આ વાત ખૂબ જ ખૂંદતી હતી કે તેમણે પોતાના બાળકો માટે બધું જ કર્યું, પરંતુ હવે તેમના જીવનના અંતિમ પડાવમાં કોઈ પણ તેમની સાથે નહોતું. તેઓ પોતાના બાળકોથી નારાજ નહોતા, પરંતુ પોતાની કિસ્મતને દોષી માનતા હતા. શ્યામા દેવી અવારનવાર મોહનલાલજીને કહેતી, આપણે જે કર્યું તે આપણા બાળકોના ભલા માટે કર્યું. કદાચ આપણી કિસ્મતમાં આ જ લખ્યું હતું. મોહનલાલજી અને શ્યામા દેવીની સ્થિતિ ગામના લોકો પણ પરિચિત હતા, પરંતુ સમાજની બેરૂખીએ તેમને વધુ દુઃખી કરી દીધા હતા. જ્યાં પહેલાં લોકો તેમને સન્માનથી જોતા હતા, હવે તેઓ તેમની ગરીબી અને સંઘર્ષ પર ટોણા મારતા હતા. લોકો અવારનવાર સ્ટેશન પર આવતા જતા તેમને જોઈને દયા દર્શાવતા, પણ કોઈ મદદ માટે આગળ આવતું નહોતું. કેટલાક લોકો તેમની હાલત પર કટાક્ષ કરતા કહેતા, બહુ શાંતિ પોતાના બાળકોના ભણતર અને લગ્નમાં પૈસા ઉડાવ્યા હતા, હવે જુઓ કેવા હાલમાં જીવી રહ્યા છે. આ વાતો મોહનલાલજી અને શ્યામા દેવીની અંદરથી તોડી નાખતી હતી, પરંતુ તેઓ આ બધી વાતોને અણદેખી કરવાનો પ્રયત્ન કરતા હતા. સમાજના તિરસ્કાર અને અપમાને તેમના આત્મસન્માનને ઊંડી ચોટ પહોંચાડી હતી. એક સમય હતો જ્યારે મોહનલાલજીને સમાજમાં આદર અને સન્માન મળતું હતું, પરંતુ હવે તેઓ આ હાલતમાં પહોંચી ચૂક્યા હતા કે લોકો તેમને દયાની દૃષ્ટિથી જોતા હતા. ઉંમરના પડાવ પર મોહનલાલજી અને શ્યામા દેવીને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. થાક, કામનું દબાણ અને રાત્રે સ્ટેશન પર સૂવાને કારણે તેમની તબિયત દિન પ્રતિદિન બગડતી જતી હતી. પરંતુ તેમની પાસે ન તો ડૉક્ટર પાસે જવાના પૈસા હતા અને ન તો દવાઓ ખરીદવાનું સાધન. મોહનલાલજીને અવારનવાર સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હતી. શ્યામા દેવીને કમરમાં દુખાવો થવા લાગ્યો હતો. તેમની સ્થિતિ એટલી ગંભીર થઈ ચૂકી હતી કે તેઓ ઈચ્છવા છતાં પણ બરાબર કામ કરી શકતા નહોતા, પરંતુ મજબૂરીમાં તેમને કામ કરવું પડતું હતું, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ તમામ મુશ્કેલીઓ છતાં મોહનલાલજી અને શ્યામા દેવીના દિલમાં આશાનું એક કિરણ હંમેશા બનેલું રહેતું હતું. તેઓ વિચારતા હતા કે કદાચ એક દિવસ તેમના બાળકો તેમને પાછા બોલાવી લેશે અને તેમનું જીવન ફરીથી વધુ સારું થઈ જશે. તેઓ પોતાના બાળકોથી નારાજ નહોતા, પરંતુ તેમને પોતાની જિંદગીનો સૌથી મોટો સહારો માનતા હતા. તેઓ અવારનવાર પોતાના બાળકોની યાદોમાં ખોવાઈ જતા અને તેમની આંખોમાં આંસુ આવી જતા. મોહનલાલજી અવારનવાર કહેતા, આપણે આપણા બાળકો માટે જે કર્યું તે આપણી ફરજ હતી. આપણને તેમનાથી કોઈ ફરિયાદ નથી. બસ એ જ આશા છે કે તેઓ એક દિવસ આપણને યાદ કરશે. પરંતુ સમય પસાર થતો ગયો અને તેમની આ આશા ધીમે ધીમે તૂટવા લાગી. એક દિવસ મોહનલાલજી અને શ્યામા દેવી પોતાના ગમમાં ઉદાસ બેઠા હતા. ત્યારે જ તેમની નજર અચાનક સ્ટેશન પર એકઠી થયેલી ભીડ પર પડે છે. તે લોકો જે ત્યાં એકઠા થયા હતા, કોઈના માટે જોરદાર તાળીઓ વગાડી રહ્યા હતા, જાણે તેઓ તેમનું તહે દિલથી સ્વાગત કરી રહ્યા હોય. દૂરથી જોવામાં તેમને કંઈ સમજાતું નહોતું, પરંતુ તે લોકો એટલું ચોક્કસ જોઈ શકતા હતા કે કોઈ ખૂબ જ વૃદ્ધ મહિલા છે, જેમના માટે તે લોકો એકઠા થયા છે અને તેમના માટે તાળીઓ વગાડી રહ્યા છે. ત્યારે જ તેઓ જુએ છે કે કેટલાક મીડિયાવાળા પણ તેમની તરફ દોડીને આવે છે અને મેડમ મેડમ કહીને તેમને કેટલાક સવાલો પૂછવા લાગે છે. મોહનલાલજી અને શ્યામા દેવીને પણ ત્યાં જવાની ઉત્સુકતા થાય છે, તો તેઓ પણ એ ભીડ તરફ જવા લાગે છે. જ્યારે તેઓ ત્યાં જાય છે તો તે વૃદ્ધ મહિલાનો ચહેરો તો નથી જોઈ શકતા, પરંતુ તેઓ દૂર ઊભા રહીને તેમનો અવાજ સાંભળવા લાગે છે. તેમની પાસે ઊભેલા મીડિયાવાળા તે વૃદ્ધ મહિલાને પૂછે છે, મેડમ, તમે જે આ ઉંમરે મુકામ હાંસલ કર્યો છે તે બધા લોકો માટે હાંસિલ કરવો અશક્ય છે. તમે ના જાણે કેટલાય ગરીબ બાળકોને પાળી પોષીને અને તેમને સારી રીતે ભણાવી ગણાવીને કાબિલ બનાવ્યા છે. મેડમ, તમે જે આ મુકામ હાંસિલ કર્યો તેના વિશે અમને પણ કંઈક જણાવો. ત્યારે તે વૃદ્ધ મહિલા, જેમની ઉંમર લગભગ 85 વર્ષ છે, તે બોલે છે, દીકરા, આ બધું કરવું મારા માટે અશક્ય જ હતું, પરંતુ આ નાના બાળકોએ જ મારી સાથે કર્યું. તેને જે જોવામાં આવે તો મેં તેમની સાથે કંઈ પણ કર્યું નથી. જો તમે લોકોએ બધું સાંભળશો કે આ નાના બાળકોએ મારી કઈ રીતે મદદ કરી, તો તમે પણ દંગ રહી જશો. ત્યારે ત્યાં ઊભેલા એક પ્રેસ રિપોર્ટર બોલે છે, રામેશ્વરી દેવી, શું તમે અમને આ બાબતે જણાવશો? ત્યારે તે વૃદ્ધ મહિલા રામેશ્વરી દેવી બોલે છે કે વાત એ દિવસોની છે જ્યારે હું 2 દિવસથી ભૂખી જલ્દી ઘરોની સાફ સફાઈનું કામ પતાવીને બેંક તરફ જઈ રહી હતી. મેં તે દિવસે માત્ર ચા નાસ્તો જ કર્યો હતો, તે પણ માત્ર જ્યાં હું કામ કરતી હતી તે લોકોએ જ 1 કપ ચા અને 2 બિસ્કિટ આપ્યા હતા. મારી 3 મહિનાથી પેન્શન ના આવવાને કારણે
હું ઘરોમાં કામ કરવા માટે મજબૂર થઈ ગઈ હતી. આમ તો મને કોઈ બહુ વધારે પેન્શન નહોતું મળતું, માત્ર 3,000નું જ હતું. પરંતુ હું જેમ તેમ કરીને મારું કામ ચલાવી લેતી હતી. તડકો પણ બહુ તેજ હતો અને ભૂખથી વ્યાકુળ હું ધીમે ધીમે ડગલે બેંક તરફ જઈ રહી હતી. વચ્ચે વચ્ચે મને ભૂખના કારણે અને ગરમી તેજ હોવાને લીધે ચક્કર પણ આવી રહ્યા હતા. તો હું વચ્ચે વચ્ચે કોઈ પણ ઝાડની છાયા નીચે અથવા કોઈ દુકાનની બહાર રોકાઈ જતી હતી. મને આટલું ચાલવું મુશ્કેલ પડી રહ્યું હતું, પરંતુ મારી પાસે પૈસા પણ ક્યાં હતા કે હું રિક્ષા કે ઓટો કરી લઉં. મને આશા હતી કે આજે તો પેન્શન જરૂર મળી જશે. દોસ્તો, હજી કહાની બાકી છે. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હું જેવી જ બેંકના ગેટ પર પહોંચી તો સિક્યુરિટી ગાર્ડ બોલ્યો, માજી, આજે તમે ફરીથી આવી ગયા? મેં તમને કહ્યું હતું ને કે આ મહિને પેન્શન મોડું આવશે. ત્યારે જ હું ચોંકીને બોલી, શું પેન્શન નથી આવ્યું? તો તે સિક્યુરિટી ગાર્ડ બોલ્યો, માજી, મારું માનો, હજી પણ તમારું પેન્શન આવ્યું નથી. આ સાંભળીને મારું તો કાળજું જ બેસી ગયું. હું બોલી, બેટા, મને એકવાર મેનેજરને મળવા દે. તેણે મારા પર દયા ખાઈને મને અંદર જવા દીધી. અંદર જઈને મેં મેનેજરની કેબિન તરફ ડોક્યું કર્યું તો મેનેજર ચા પી રહ્યા હતા. મેં ડરતા ડરતા તેમને કહ્યું, સાહેબ, હું ઘણા દિવસોથી આંટા મારી રહી છું, મારું પેન્શન નથી આવી. મારો અવાજ સાંભળીને મેનેજર એકદમ ચોંકી ગયા અને બોલ્યા, અરે માજી, તમે બહાર ખબર કાઢો. હું બોલી, બેટા, બહાર તો ઘણીવાર ખબર કાઢી ચૂકી છું. મારા ઘરમાં ખાવાનો એક દાણોય નથી અને હું તેમની આગળ બોલું છું, બેટા, હું તમારી સામે હાથ જોડીને વિનંતી કરું છું કે મને થોડા પૈસા ઉધાર આપી દો. જ્યારે મારી પેન્શન આવે તો બેટા તમે તેનાથી કાપી લેજો. બેટા, પેન્શનના આવવાને કારણે હું 3-4 દિવસથી ઘરોમાં સાફ સફાઈનું કામ પણ કરવા લાગી છું. થોડા દિવસ તો મેં જેમ તેમ કરીને ઉધાર લઈને મારું કામ ચલાવી લીધું, પરંતુ બેટા હવે મને કોઈ ઉધાર પણ નહીં આપે. એટલા માટે મેં થોડું કામ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ હવે આ ઘરડા હાડકાથી વધારે કામ પણ નથી થતું અને લોકો મને વૃદ્ધ જોઈને કામ પર પણ રાખતા નથી. બેટા, હું તો 2 દિવસથી ભૂખી છું, અન્નનો એક દાણો પણ મારા મોંમાં ગયો નથી. પરંતુ મેનેજર બોલે છે, માજી, અમે એમ તમને ઉધાર પૈસા ન આપી શકીએ. જ્યારે તમારી પેન્શન આવશે ત્યારે જ તમને મળશે. મેનેજર તો આવો રૂખો જવાબ સાંભળીને હું તો બહાર આવી ગઈ અને ઉદાસ મનથી ઘર તરફ ચાલવા લાગી. ચાલતા ચાલતા જ્યારે મને ચક્કર આવવા લાગ્યા અને હું એટલી થાકી ગઈ કે હું એક બંધ દુકાનની બહાર બેસી ગઈ. મેં સામે જોયું કે એક ડાબો છે, જેને જોઈને મને કંઈક યાદ આવવા લાગ્યું. મને યાદ આવ્યું કે આ જ ડાબામાં મારા દીકરાને જ્યારે તેનો પહેલો પગાર મળ્યો હતો તો તે મને પાર્ટી આપવા માટે લાવ્યો હતો. તેને જોઈને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું મનોમન વિચારવા લાગી કે કાશ મારા મળતા પહેલાં હું મારા દીકરાને એકવાર જોઈ શકું. આજ વિચારીને હું ઘણીવાર સુધી ડાબાને જોતી રહી, જાણે હમણાં મારો દીકરો આવશે અને મને ત્યાં લઈ જશે. આજ આશાથી હું ત્યાં બેસી રહી ત્યારે જ મારી પાસે એક નાની છોકરી આવી અને તે છોકરી બોલી, માજી, એક ફુગ્ગો લઈ લો તમારા બાળકો માટે. અને તે મને રડતી જોઈને મારી પાસે બેસી ગઈ. તે છોકરી મને પૂછે છે, માજી, તમે કેમ રડી રહ્યા છો? ત્યારે હું બોલી, બેટા, કંઈ નથી, મને માફ કરજે, મારા ઘરમાં કોઈ બાળક નથી જેના માટે ફુગ્ગો લઉં. ત્યારે છોકરી બોલે છે, ના માજી, પહેલાં તમે એ જણાવો કે તમે આ રીતે કેમ રડી રહ્યા હતા? તે છોકરી જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ત્યારે મેં તેને બધી વાત જણાવી. તે સાંભળીને તે છોકરી બોલી, માજી, તમે ક્યાંય જતા નહીં, હું હમણાં આવી. તે છોકરી સિગ્નલ પર ઊભેલા બીજા બાળકો પાસે ગઈ અને તેમની સાથે કંઈક વાત કરવા લાગી. થોડી વારમાં તે છોકરી પાછી આવી અને તેની સાથે બીજા કેટલાક બાળકો હતા અને તે છોકરી બોલી, માજી, હાથ આગળ કરો. મેં જેવો જ મારો હાથ આગળ કર્યો, તેને મારા હાથ પર કંઈક મૂકી દીધું અને મુઠ્ઠી બંધ કરી દીધી. તમે લોકો જાણો છો તેને મારી મુઠ્ઠીમાં શું રાખ્યું? હું જણાવું છું કે તેણે મારી મુઠ્ઠીમાં શું રાખ્યું. ત્યારે તે વૃદ્ધ મહિલા બોલે છે કે જેવી જ મેં મારી મુઠ્ઠી ખોલી તો હું આશ્ચર્યથી ભાવવિભોર થઈ ગઈ. તેણે મારી મુઠ્ઠીમાં કેટલીક નોટો અને સિક્કા રાખ્યા હતા. તે છોકરી મને બોલી, માજી, તમે ચિંતા ના કરો, આજે તો હજી આટલી જ કમાણી થઈ છે. કાલથી અમે બધા અમારી અડધી કમાણી તમને આપી દઈશું, જ્યાં સુધી તમારી પેન્શન નથી મળી જતી. મને તે માસૂમ બાળકીની આ વાત સાંભળીને અંદરથી રડવું આવી ગયું. મેં મારી પીડા જ્યારે મેનેજરને સંભળાવી તો તેમણે મારી કોઈ મદદ ન કરી, પરંતુ તે નાની બાળકીએ મારી પીડાને કેટલા સારાથી સમજી લીધી. હું તે બાળકીને બોલી, ના બેટા, આ હું કેવી રીતે લઈ શકું? તમે આટલી મહેનતથી પૈસા કમાવો છો. ત્યારે તે છોકરી બોલી, શું તમારી દીકરી હોત તો તમને ભૂખે મરવા દેત? માજી, તમે આ પૈસા રાખો અને હું તમારી સાથે તમારા ઘરે ચાલું છું. કાલથી તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારા ઘરે પૈસા પહોંચી જશે. મારી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. મારો સગો દીકરો જે મને બેસહારા છોડીને અને મને દગો આપીને ભાગી ગયો અને જે બાળકોને દરેક સિગ્નલ પર આપણે તિરસ્કારની નજરે જોતા હતા, તેઓ જ મારી ઈશ્વરની જેમ મદદ કરવા આવી ગયા. પછી મેં તે બાળકીને પૂછ્યું, બેટા, તું કોણ છે? હું તારું નામ પણ નથી જાણતી. છોકરીએ બહુ જ વહાલથી જણાવ્યું, માજી, મારું નામ દુર્ગા છે. આ છે મારો સાથી શિવા અને આ છે કિશન.
અને ધીમે ધીમે તે બધાના નામ જણાવવા લાગી. હું તેને બોલી, બેટા, હું આ પૈસા નથી લઈ જઈ શકતી, અને તું રાખ, હું કોઈને કોઈ વહેત કરી લઈશ. ત્યારે તે છોકરી બોલી, માજી, અમે બધા અનાથ છીએ. સિગ્નલ પર કંઈક સામાન વેચીને ગુજારો કરીએ છીએ, અને નજીકમાં જ અમારી ઝૂંપડપટ્ટી છે, ત્યાં જ રહીએ છીએ. પહેલાં અમે ભીખ માંગતા હતા, પછી થોડા પૈસા ભેગા કરીને અમે સામાન વેચવાનું શરૂ કરી દીધું. તે બાળકોની વાત સાંભળીને મારું તો કાળજું હાથમાં જ આવી ગયું. હું તેમને બહુ જ વાલથી બોલી, ખબરદાર, જો આજથી તમે પોતાને અનાથ કહ્યા છે તો હમણાં મને પોતાની માં કરી હતી. હવે તમે બધા અનાથ નથી, તમે બધા મારા ઘરે ચાલો, આજથી ત્યાં જ રહેજો. એમ પણ હું એકલી જ રહું છું. ત્યારે તે ભોળી અને પ્યારી છોકરી બોલી, ના માજી, અમે એ લાયક નથી કે તમારા ઘરમાં રહીએ. અમારા જેવા લોકો તો એ ઝૂંપડપટ્ટીમાં જ રહે છે. ત્યારે હું બોલી, બેટા, તમે બધા એ લોકો કરતાં બહુ વધારે અમીર છો, જે મોટા મોટા આલીશાન મકાનોમાં રહે છે. તેમની પાસે દોલત તો બહુ હોય છે, પણ તેમની પાસે દિલ ક્યાં છે? હું તે બાળકોને પોતાના ઘરે લઈ આવી, અને તે છોકરી અને તેની સાથેના બાળકો બહારથી ખાવા પીવાનો સામાન લઈ આવ્યા. મેં બહુ જ પ્રેમથી જમવાનું બનાવ્યું, બધાએ ખાધું. એ પછી તે બધા પોતાના કામ પર ચાલ્યા ગયા. હું તેમને બોલી, હું રાતનું પણ જમવાનું બનાવીને રાખીશ, તમે લોકો ટાઈમ પર આવી જજો. આ સાંભળીને તે છોકરી જોરથી રડવા લાગી અને બોલી, માજી, આજે મને મારી માની યાદ આવી ગઈ. તે પણ આ જ રીતે મારા માટે જમવાનું બનાવીને રાખતી હતી. હવે તે આ દુનિયામાં નથી. ત્યારે હું બોલી, દીકરી, આજથી મને પોતાની માં સમજી લે. હું ફક્ત તારી જ નહીં, હું બધાની માં છું. એ છોકરી બોલી, માજી, આજથી અમે ખૂબ મહેનત કરીશું. હવે તો અમારી પાસે માં છે. અને હું તેમને બોલી, હા ઠીક છે, પરંતુ હું તમારા ભણવા ગણવાની પણ વહેત કરીશ. આ રીતે મેં તે બાળકોને પોતાના દીકરા અને દીકરી માની લીધા. અને હવે હું એકલી નહોતી. હવે મારો કેવળ એક દીકરો નહોતો, પરંતુ મારી પાસે 5 દીકરા અને એક દીકરી હતી, જેમણે ભણી ગણીને મારું નામ રોશન કર્યું અને મને આ સન્માનને યોગ્ય બનાવી. ત્યારે જ તેમાંથી એક તાળી વગાડતી છોકરી સામે આવી અને બોલે છે, ખબર છે તે છોકરી કોણ છે? તે છોકરી હું છું. આજે હું મારા માજીના કારણે જ એક સફળ ડૉક્ટર બની છું. અને તેમાંથી 5 છોકરાઓ તાળી વગાડતા આવે છે. જાણો છો તે 5 છોકરાઓ કોણ છે? માજીના તે 5 દીકરા અમે છીએ. તે 5 છોકરાઓ ભણી ગણીને સારી સારી પોસ્ટ પર પહોંચી ચૂક્યા હતા. તેમાંથી એક છોકરો આઈએએસ અધિકારી બની ગયો હતો, બીજો છોકરો એન્જિનિયર બની ગયો હતો, અને ત્રીજો છોકરો બેંકમાં મેનેજર હતો. ચોથો છોકરો એક એનજીઓ ચલાવતો હતો, અને 5મો છોકરો આર્મીમાં કમાન્ડો હતો. આજે તે બધા પોતાની માજીને મળવા આવ્યા હતા, કારણ કે તે બધાએ સંકલ્પ લીધો હતો કે તેઓ જે દિવસે પોતાની માજીને મળ્યા હતા, તે દિવસે તે બધા લોકો ભેગા થઈને પોતાની માજીને મળવા જરૂર આવશે. આજે દુર્ગા અને 5 છોકરાઓએ રામેશ્વરી દેવીને ગળે લગાવી દીધા હતા. મીડિયાવાળાઓને અને ત્યાં ઊભેલા બધા લોકોએ જેવી જ રામેશ્વરી દેવીની આ વાતો સાંભળી, તો તેમના માટે બધા લોકો તાળી વગાડવા લાગ્યા. પછી મીડિયા કર્મીએ એક સવાલ પૂછ્યો, રામેશ્વરીજી, તમે એ ન જણાવ્યું કે તમારો દીકરો તમને આમ છોડીને કેમ ચાલ્યો ગયો? તો રામેશ્વરી દેવી બોલે છે, મારો એક જ દીકરો હતો. મેં તેને બહુ જ લાડકોડથી ઉછર્યો હતો. મારા પતિ તો મારા દીકરાના જન્મના 2 વર્ષ પછી જ ભગવાનને પ્યારા થઈ ગયા હતા. મેં તેને એકલીએ જ પાળી પૂછીને મોટો કર્યો. મેં તેને જેમ તેમ કરીને ભણાવ્યો અને તેના લગ્ન પણ કરાવ્યા. લગ્ન પછી પણ બધું બરાબર ચાલી રહ્યું હતું. મારા દીકરાને સરકારી નોકરી મળી ગઈ. મારી વહુ અને દીકરો પણ બધા ખુશ હતા, અને હું પણ ખુશ હતી. મારા દીકરાને 2 દીકરા અને 1 દીકરી પણ થઈ ગયા. મારો દીકરો બેંકમાં પટાવાળાનું કામ કરતો હતો. તેને એટલો પગાર નહોતો મળતો જેથી તે સારી રીતે પોતાના બાળકોને ભણાવી ગણાવી શકે અને પોતાની બધી જરૂરિયાતો પૂરી કરી શકે. તેને પોતાના સંતાનો માટે બહુ જ ઊંચા સપના જોઈ રાખ્યા હતા. મારી પાસે એક નાનું ઘર અને 10 વીઘા જમીન હતી. મારા દીકરાએ 1-2 વાર મને કહ્યું કે માજી, આ જમીન વેચી દો, પરંતુ મેં તેને કહ્યું, ના બેટા, હું મારા ઘડપણનો સહારો નહીં વેચું. જે પૈસા હતા તે હું મારી પાસે રાખતી હતી, અને તે પૈસાને હું ઘરના ખર્ચાઓનો પણ લગાવી દેતી હતી. મારા વહુ દીકરો મને વારંવાર કહેતા હતા, પરંતુ હું તે જમીન વેચવા માટે રાજી થતી નહોતી. એક દિવસે ધોકેથી મારા દીકરા વહુએ તે જમીનના કાગળો મારી પાસે સહી કરાવી લીધી, અને તેઓ મને જૂઠું બોલીને ચાલ્યા ગયા કે અમે 1 મહિના માટે ક્યાંક જઈ રહ્યા છીએ. મને એ પણ ન જણાવ્યું કે તેમની બદલી ટ્રાન્સફર થઈ ગઈ છે. હું મારા દીકરાની રાહ જોતી રહી. એકવાર જ્યારે હું મારા ખેતરો ભાગ્યા રાખવા ઉધડ આપવા ગઈ, તો મને ખબર પડી કે મારા ખેતર તો મારો દીકરો વેચી ગયો છે. મારી પાસે એક નાનું ઘર અને વિધવા પેન્શન જ બચ્યા હતા. મારા દીકરાથી ઘણા વર્ષો સુધી રાહ જોતી રહી, પરંતુ તે મને મળવા ન આવ્યો. પછી ભગવાને મને આ નાના બાળકો સાથે મેળવી દીધી. મને પણ જીવવાનો એક સહારો મળી ગયો. આ બાળકો પણ બહુ મહેનતુ હતા. તેમણે પણ ખૂબ મહેનત કરી. મેં પણ તેમના માટે કામ કરવાનું શરૂ કરી દીધું. હું અથાણું બહુ જ સરસ બનાવતી હતી, તો મેં મારા નાના અથાણાંનો બિઝનેસ શરૂ કર્યો. આ બાળકોએ તેમાં મારી બહુ સહાયતા કરી. આ બાળકો જ્યારે પણ ફ્રી થતા તો અથાણું વેચી આવતા, અને તેનાથી જે પૈસા મળતા
અમે બધા તેનાથી અમારો ઘરનો ખર્ચ ચલાવતા અને આ બાળકોના ભણતરમાં ખર્ચ કરતા. જોતામાં સમય વીતતો ગયો અને એક એક કરીને બધા બાળકો કાબિલ બની ગયા અને તેમણે મારું નામ રોશન કરી દીધું. મારા આ સારા બાળકો આજે પણ મને આદર અને સન્માન આપે છે અને મને દર મહિને મળવા આવે છે. જ્યારે પણ રજા હોય છે ત્યારે તેઓ મારી પાસે રોકાય પણ છે અને મારી સેવા પણ કરે છે. આજે એ જ તારીખ છે જ્યારે હું આ બધા બાળકોને મળી હતી. એટલા માટે અમે લોકોએ એક જ જગ્યાએ મળવાનો નિર્ણય કર્યો હતો. હું જેવી આજે ટ્રેનમાંથી ઉતરી તો આ બધા મને સ્ટેશન પર જ લેવા આવી ગયા. હું ભગવાનનો લાખ લાખ આભાર માનું છું કે એમણે મને દુર્ગા અને પાંચેય દીકરીઓ સાથે મેળવી દીધી. મોહનલાલજી રામેશ્વરીજીની બધી વાતો સાંભળી રહ્યા હતા અને શ્યામાદેવી પણ એમનો અવાજ ધ્યાનથી સાંભળી રહી હતી. જેવી થોડીક ભીડ હટે છે તો તે બંને લોકોની નજર રામેશ્વરીજી પર પડે છે અને રામેશ્વરીજીની નજર પણ એ લોકો પર પડે છે. મોહનલાલજી અને શ્યામાદેવીજી જેવા જ રામેશ્વરીજીને જુએ છે તો તેઓ ધબ દઈને જમીન પર પડી જાય છે અને હાથ જોડીને રામેશ્વરીજી પાસે માફી માંગવા લાગે છે. કેમ કે મોહનલાલજી બીજા કોઈ નહીં પણ રામેશ્વરીજીના જ દીકરા હતા અને શ્યામાદેવીજી તેમની પુત્ર વધુ વહુ હતા. રામેશ્વરીજી દેવીજી પોતાના દીકરા વહુને આ હાલતમાં જોઈને દંગ રહી જાય છે. તેઓ દોડીને તેમના પગમાં પડી જાય છે અને તેમની પાસે દયાની ભીખ માંગવા લાગે છે અને બોલે છે, માજી, મને માફ કરી દો. હું જે અભાગી દીકરો છું, જેને પોતાની માને એકલી મરવા માટે છોડી દીધી, માત્ર પોતાના બાળકોને સારું શિક્ષણ અને સારું જીવન આપવા માટે. પરંતુ મેં એ ન વિચાર્યું કે હું પણ તો મારી માનો દીકરો છું અને મારી પણ કંઈક ફરજો છે તેમના પ્રત્યે. ત્યારે જ શ્યામાદેવીજી પણ બોલે છે, માજી, મને પણ માફ કરી દો. મેં પણ માં હોવા છતાં માના દર્દને ન સમજ્યું. પરંતુ આજે રામેશ્વરીજીની આંખોમાં આંસુ નહોતા, પણ તેમની આંખોમાંથી તો ક્રોધ વરસી રહ્યો હતો. તેઓ બોલે છે, કોણ દીકરો અને કોની માં? હું એવા કોઈ પણ દીકરાની માં નથી જેને મને એકલી મરવા માટે છોડી દીધી અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અને તેઓ પોતાની દીકરી દુર્ગા અને પાંચેય દીકરાઓ સાથે ચાલ્યા જાય છે અને મોહનલાલજી અને શ્યામાદેવીજી ત્યાં જ આંસુ વહાવતા રહે છે. આજે તેમને સમજાઈ ગયું હતું કે તેમને કયા પાપની સજા મળી રહી છે. તેમણે પોતાના બાળકોને ભણાવવા માટે પોતાની સગી માને દગો આપ્યો હતો. આજે એ જ દગો તેમને તેમના બાળકોએ આપ્યો. એટલા માટે જ જે મિત્રો કહેવાય છે કે આપણે ક્યારે પણ પોતાના કે બીજા કોઈની સાથે દગો ન કરવો જોઈએ. કેમ કે ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે અને તે કર્મોનું ફળ આપે જ છે. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌ લોકોને કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા આપ સૌ લોકોને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી એક નવી વાર્તા સાથે બાય. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ, ધન્યવાદ.